ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી સુરતના ભક્તોના ભાગ્યના બળે આવું સુંદર નીલકંઠ વર્ણી વન વિચરણની કથાનું આયોજન થયું. હજારો ધન્યવાદ યુવાનોને આવું સુંદર આયોજન કર્યું. શ્રવણ કરતા હજારો શ્રોતાઓને ધન્યવાદ અને વિશેષ ધન્યવાદ તો શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીને કે જેમણે ઊંડો અભ્યાસ કરી અને વર્ણિના અદ્ભુત ચરિત્રો એવા કહ્યા કે આપણી આંખોને ધોઈને સાફ કરે એવી કથા કરી. પહેલા ભક્તો, આ જિંદગી પાણીના પરપોટા જેવી છે. આજે હાંકલા કરીએ તો કાલે કદાચ આપણી શમશાન યાત્રા પણ નીકળી જાય. મોટા પુરુષો કહેતા કે આ શરીરનો કોઈ ભરોસો નથી. કેવા કેવા મોટા પુરુષો ગયા. આજે આપણે આ દિવ્ય કથાનો લાભ લઈએ છીએ. કાલે હશું કે નહીં એનો મોટો પ્રશ્ન છે. એમાંય સત્સંગી જીવન કથા એ તો હૃદયને વલોવીને પવિત્ર કરી નાખે એવી કથા છે. સત્સંગી જીવનની કથામાં જ્યારે સુરત મુનિ જ્યારે આ વન વિચરણની કથા કરતા, આ દિવ્ય કથામાં સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજા બે દેહનું ભાન ભૂલી ગયા છે. ભગવાને જ્યારે વન વિચરણની કથા સુરત મુનિએ જ્યારે શરૂ કરી, આ સત્સંગી જીવનમાં વિધાન છે. વન વિચરણની કથા કરતા કરતા જ્યારે પુલાશ્રમથી નીલકંઠ વર્ણી નીકળ્યા ત્યારે પ્રતાપસિંહ રાજાને ભાન થયું. ત્યારે દેહના ભાનમાં આવ્યા અને સુરત મુનિને કહ્યું છે, ગુરુદેવ કેમ તમે આમ કર્યું? હરો પ્રવ્રત જેરે ગેહાદ બંધવ તસ્ય સુવ્રત તસ્મિન વિવૃદ્ધ પ્રેમાણ તચિતા કેમ કુરત. ઘરેથી ભગવાન નીકળ્યા પછી કહેનાર અને સાંભળનાર બે ભાન ભૂલ્યા અને પુલાશ્રમથી નીકળ્યા ને ત્યારે પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ તમે આ વન વિચરણની કથા કહો છો, ભગવાન મહિનાઓથી નીકળી ગયા અયોધ્યાથી, પણ પાછળ એનો પરિવાર જે એના સગા સંબંધીઓ રામ પ્રતાપ, ઈચ્છારામ, સુવાસની, આ બધાનું શું થયું એ તો મને વાત કરો. અને પછી સુરત મુનિએ ધર્મકુળને જે વિલાપ થયો એની કથા કરી. એ પુલાશ્રમથી ભગવાન નીકળી ગયા પછી કરીશ. એટલે આ દિવ્ય કથા એટલી બધી સરસ કે શ્રોતાને વક્તા પણ દેહનું ભાન ભૂલે એવી. એમાંય સ્વામિનારાયણ ભગવાન માટે તો હું તમને શું કહું. કરોડો બ્રહ્માંડોના અધિપતિ બ્રહ્મા શિવ જેની કોઈ ગણતરીમાં નથી. એ પુરુષોત્તમ નારાયણ આપણે માટે માનવનો દેહ ધરી અને આ ભૂમંડળ ઉપર ઉઘાડે પગે વિચરણ કરે. શું તમને આમાં લાગે છે? આ કથા કહેવા જેવી તો ખરી, પણ એકલા સાંભળીએ તો આંખોમાં આંસુ બંધ ન થાય. હા, તો આપણે માયાના જીવ છીએ ને, એટલે બધું અંધારામાં આંધળું કૂટાય છે. આપણે માયાના જીવ છીએ. આપણને પૈસાની કિંમત છે, સમયની કિંમત છે. આપણને બપોરના 12 અને સાંજના 8ની જ ખબર છે. બાકી પુરુષોત્તમ નારાયણને જેવા ઓળખવા જોઈએ એવા ઓળખ્યા હોય ને તો તમે જગતને કામના ન રહ્યો એવા સર્વોપરી આ ભગવાન છે. હરિપ્રકાશ સ્વામીને ધન્ય. ગઈકાલની પણ વન વિશેની મેં કથા સાંભળી, આંખમાં આંસુ બંધ નહોતા થતા.
શું ભગવાને આપણા માટે કર્યું? કોઈ કલ્પના બહારની વસ્તુ છે. આ કથાને જો જીવનમાં ઉતારો, મને ભરોસો અંતકાળે મારો ભગવાન જરૂર તમને તેડવા આવે ને આવે, એમાં કોઈ બેમત નથી. સ્વામિનારાયણ તો ત્યાં સુધી કહેતા કે કોઈ મને અન્નદાતા માનશે ને તોય હું એનું કલ્યાણ કરીશ. મારા સાધુનો કોઈ ગુણ લેશે ને તો એનું કલ્યાણ કરીશ. મારા સત્સંગીના ગોળાનું પાણી પીશે ને એનું કલ્યાણ કરીશ. આ અવતારમાં મહારાજે એટલી કરુણા વરસાવી, કહેવાના મારી પાસે કોઈ શબ્દો નથી. સત્સંગી જીવન જેવો ગ્રંથ આજે જે હોય તે, પણ ભવિષ્યની અંદર વિશ્વ ધર્મનો મુખ્ય ગ્રંથ સત્સંગી જીવન હશે એવું 500 સંતોનું ભવિષ્ય ભાખેલું છે. 500 સંતો બોલ્યા કે મહારાજ, અમે પાંદડે પાંદડે તમારું નામ લેવડાવશું. અને તે દી મહારાજે 2 ઊંચા હાથ કરીને આશીર્વાદ આપ્યો, રહેશે તમારા મુખનું પાણી, સર્વે ભેખ થશે ધૂળ ધાણી. ખોટા ધોંગ ધતિંગ વાળા ક્યાં ખોવાઈ જશે એ કલ્પનામાં નહીં આવે. એક મોટા પુરુષોના વચન જો મિથ્યા ન થતા હોય તો આ પુરુષોત્તમ નારાયણના વચન માટે તમને હું કહું. મને હરિપ્રકાશ સ્વામીની આ વન વિસરણની કથા, હનુમાનજીની કથા બહુ ગમી. મારે વધારે સમય નથી લેવો. આજે એ લખુ સારણની વાત કરે, આજે વાત બધી બાકી છે, હમણાં કરશે. ભક્તિ માએ જેમ હાચવા રે એમ લખુ સારણે હાચવા. ખોળામાં લઈને બોલતી લખુ સારણ, તારે ક્યાં કુંવારો રહેશે, હું નીકળી પડ્યો. સાંજે દૂધ ગરમ કરે અને સવારે એમાંથી તર લઈ દળેલી હાકર નાખીને પરાણે ખવડાવે. ખાને હું શરીર હૂકવી નાખ્યું. ભક્તિમાં જેમ ઠપકો આપીને ખવડાવતા એમ લખુ સારણે મહારાજને 3 મહિના રાખ્યા. અને લોજમાં આવ્યા ને ત્યારે તો કાંઈક હરખું શરીર હતું. બાકી જોવો ને તો તમે રડી પડો એવું હાડ પિંજર જેવું ખોખું. માટે એ વર્ણિના અદ્ભુત ચરિત્રો હરિપ્રકાશ સ્વામી સંભળાવે. દિલથી સાંભળજો, જીવનમાં ઉતારજો. આ સ્વામિનારાયણનો સત્સંગ જીવનમાં ઉતારો. છેલ્લો જન્મ કરવા જેવો છે. વારે વારે આવા જોગ નહીં મળે. માટે ખૂબ વિચારજો. જાગ્યા ત્યાંથી સવાર સમજીને સ્વામિનારાયણને ભજવા મંડી પડજો. દુનિયામાં બધું ખોટું છે. ભગવાનની ભક્તિ, ભગવાનના નામ સ્મરણ સિવાય દુનિયામાં બધું ખોટું. જેટલું જોર કરવું એટલું કરો. જેટલું વધારે ભેગું કરશો નહીં ભૂત થવાની તૈયારી સમજજો. બાકી ભક્તિ સિવાય બધી વસ્તુ ખોટી છે. હરિપ્રકાશ સ્વામીને મારી વિનંતી, અદ્ભુત ચરિત્રો સંભળાવી અને આ ભક્તોના હૃદયની અંદર ભગવાનનો વાસ થાય એવી કથા કહી અને સૌને રાજી કરે. સહજાનંદ સ્વામી મહારાજ.